જસ્ટ નોર્મલ એક વાત કરવી હતી કે ઘણી વખત લાઈફમાં એવો સમય આવે, મોસ્ટલી બધાએ આઈ થિંક વિચાર્યું હશે, બધાના લાઈફમાં એક આવો એક ટાઈમ આવ્યો જ હશે કે તે ટાઈમ પર તમને લાગે કે કોઈ વસ્તુ બરાબર થતી નથી લાઈફની અંદર કોઈ વસ્તુ તમે જે ઈચ્છો છો એ નથી થતું. તો જે આ બધી વસ્તુ છે એ વસ્તુ આવવા માટે ક્યારેક જે વસ્તુ તમને જોઈએ છે, જે વસ્તુ તમે માગો છો, જે વસ્તુ તમે ઈચ્છો છો, એ વસ્તુ આવવા માટે ઘણી વખત બહુ બધો સમય લાગે અને કદાચ બહુ બધી મહેનત પણ માગી લે. ઘણા લોકોની મહેનત રંગ લાવે પણ છે અને ઘણા લોકોને એ વસ્તુ મળે પણ છે, જે વસ્તુ એ લોકો ઈચ્છે છે. પણ એ જે સમય હોય છે ને, જ્યારે એ સમયની અંદર તમારી સાથે જે વ્યક્તિ ઊભું હોય ને, ભલે પછી તમારો ફેમિલી મેમ્બર હોય, તમારો ફ્રેન્ડ હોય, કે તમારી વાઈફ હોય, કે તમારું કોઈ પણ વ્યક્તિ હોય, તો એ જે પર્સન છે ને એને લાઈફમાં જ્યારે તમારું તમે જે ઈચ્છતા હતા, જે તમે તમારી ઈચ્છા શક્તિ પ્રમાણે તમને જે જોતું હતું એ જ્યારે તમને મળ્યું, ત્યારે એ વ્યક્તિને ના ભૂલતા. એ વ્યક્તિ તમારી લાઈફની અંદર બહુ ઇમ્પોર્ટન્ટ રોલ્સ એને નિભાવ્યો કહેવાય. કેમ કે એ વ્યક્તિ તમારી સાથે એવા સમયની અંદર હતો જે કદાચ બની શકે કે ત્યારે ત્યાં ન હોત તમારી સાથે તો તમે ક્યારે પણ જે વસ્તુ તમે ઈચ્છતા હતા એ ત્યારે તમે ક્યારે પણ લાઈફની અંદર મેળવી ન શકત એમ. પણ તમે આજે મેળવી શક્યા છો જે વસ્તુ, એ જસ્ટ બિકોઝ એ એક વ્યક્તિના લીધે. તો ક્યાંક ને ક્યાંક હું એવું માનું છું કે જે વ્યક્તિ તમારો સાથ આપે છે એવા ખરાબ સમયની અંદર પણ તમને, તો એને કદાચ ભગવાને જ તમારી પાસે મોકલ્યા હશે.